કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રભાબેન હુંડની વરણી કરવામાં આવી। મહાવીરસિંહ જાડેજા બન્યા કચ્છના નવા ઉપપ્રમુખ। હરીશભાઈ ભંડેરીની કારોબારી ચેરમેન પદે નિમણૂક થઈ। ધનજીભાઈ ચાવડા શાસક પક્ષના નેતા પદે નિયુક્ત કરવામાં આવ્યા। મેંઘભાઈ ગઢવી કચ્છના જિલ્લા પંચાયતના દંડક બન્યા। તો ભુજ કમલમ ખાતે નવા હોદ્દેદારોની જાહેરાત કરાઈ। અગ્રણી નેતાઓની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ। એમાં કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જે એસટી રિઝર્વેશન સીટ મહિલા સીટ છે એમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રભાબેન મેરામણભાઈ હુણ એમની નિમણૂક કરી છે। ઉપપ્રમુખ તરીકે મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન તરીકે એટલે કે સ્ટેન્ડિંગ કમિટી જિલ્લા પંચાયતની એમાં હરીશભાઈ નાનજીભાઈ ભંડેરી, શાસક પક્ષના નેતા તરીકે ધનજીભાઈ ખેમાભાઈ ચાવડા અને દંડક તરીકે મેઘભાઈ જીવરામભાઈ ગઢવી એમની આજે નિમણૂક જે જવાબદારી સોંપી છે। કચ્છથી સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ચૂક્યા છે। કૌશિક, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી, વધુ શું વિગત? ચોક્કસથી કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પ્રભાબેન હુંડની વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે મહાવીરસિંહ જાડેજા તેમજ કારોબારી ચેરમેન તરીકે હરેશભાઈ ભંડેરીની વરણી કરવામાં આવી છે અને શાસક પક્ષના નેતા તરીકે ધનજીભાઈ ચાવડાની વરણી કરવામાં આવી છે। દંડક તરીકે મેઘભાઈ ગઢવીની વરણી કરવામાં આવી છે। ભુજના કમલમ ખાતે જિલ્લા પંચાયતના હોદ્દેદારોના આજે નામો જાહેર કરવામાં આવ્યા છે અને જાહેરાત કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી અને ધવલભાઈ આચાર્ય સહિતનાઓની ઉપસ્થિતિમાં આજે જાહેરાત કરવામાં આવી હતી અને આવતીકાલે વિધિવત જાહેરાત કરવામાં આવશે। જી ધન્યવાદ જાણકારી બદલ।